નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં ચાલતી તાડપત્રી સહાય યોજના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, જેમાં આ યોજનાને પાત્રતા કોણ છે, તેમાં ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજોની શું જરૂર પડે છે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમને આ એક વિડીયોમાં આપવામાં આવશે। તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઈક કરો, શેર કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરીને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે। તાડપત્રી સહાય યોજના જે હાલમાં ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે મિત્રો, ગુજરાત સરકાર ખેડૂતોની ભલાઈ માટે સતત નવી યોજનાઓ લાવે છે। આમાંની જ એક યોજના તાડપત્રી સહાય યોજના છે। આ યોજના ખેડૂતોને તેમની ખેતીમાં જરૂરી સાધન તરીકે તાડપત્રીમાં પામ લીવ્સ ખરીદવા માટે નાણાકીય સહાય આપે છે। સાપરી બનાવવા, સામાન ઢોસવા અને પાકને સુકવવા આ તાડપત્રીનો સમાવેશ થાય છે। આ વિડીયોમાં આપણે આ યોજનાની ઓનલાઈન અરજીની પ્રક્રિયા, લાભ, યોગ્યતા અને જરૂરી દસ્તાવેજો વિશે સરળ ભાષામાં સમજીશું મિત્રો। તો તાડપત્રી સહાય યોજના 2026 તેનું લક્ષ્ય જોઈએ તો ગુજરાત રાજ્યના નાના અને શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવાનું છે। મુખ્ય હેતુ જોઈએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા માટે સબસિડી સહાય પૂરી પાડવાની હોય છે। સહાયની રકમ જોઈએ તો કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 1250 અને 75% અથવા રૂપિયા 1875 શ્રેણી અનુસાર આપવામાં આવશે। અરજીનું માધ્યમ જોઈએ તો ફક્ત ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પરથી જ આ યોજનાની અરજી કરી શકો છો, જેની અધિકૃત વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે મિત્રો આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકો છો। તેમાં ઓનલાઈન અરજી કરતી વખતે મહત્વપૂર્ણ દસ્તાવેજોની કઈ જરૂર પડે છે તો આધાર કાર્ડ, 7/12 અને 8A, બેંક પાસબુક અને જાતિનું પ્રમાણપત્ર। તાડપત્રી સહાય યોજના 2026 નો મુખ્ય હેતુ અને ફાયદા વિશે વાત કરીશું। તો ખેડૂત, ખાસ કરીને નાના અને શ્રીમંત ખેડૂતોને તાડપત્રી જેવા મૂળભૂત ખેતી સાધનોની ખરીદીમાં આર્થિક રાહત પૂરી પાડવી એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। તાડપત્રીનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સામાન્ય છે। તેનાથી ખેડૂતોને પોતાના પાકના સુકવણી અને સંગ્રહ માટે સસ્તો અને ટકાઉ વિકલ્પ મળે છે। સરકારી સહાયથી તેમનો આ ખર્ચ ઘટે છે અને તેમની આવકમાં વધારો થાય છે મિત્રો। તો સબસિડી સહાય યોજના હેઠળ મળતી સહાય વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ અને એસટી ખેડૂત એટલે કે AGR 14માં આવતા ખેડૂતની શ્રેણીમાં સહાયનું ધોરણ જોઈએ તો ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 1875 જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને એક ખાતા દીઠ મહત્તમ 2 તાડપત્રી સુધી સહાય મળવાપાત્ર રહેશે। AGR 3માં એટલે કે SC જાતિના ખેડૂતોને ખરીદી કિંમતના 75% અથવા તો રૂપિયા 1875 જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને તેમાં એક ખાતા દીઠ મહત્તમ 2 તાડપત્રીની સહાય મળવાપાત્ર છે। અને અન્ય પછાત વર્ગ એટલે કે OBC ખેડૂત AGR 4માં ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 1875 જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને તેમાં પણ એક ખાતા દીઠ મહત્તમ 2 તાડપત્રી સુધી સહાય મળવાપાત્ર છે। તેવી રીતે AGR 2માં જોઈએ તો ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 1250 જે ઓછું હોય તેમાં પણ 2 મહત્તમ તાડપત્રી મળવાપાત્ર છે। NFSM એટલે કે તેલેબિયા અને પામ તેલના ખેડૂતો માટે ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 1250 જે ઓછું હોય તે અલગ ખાતા માટે મહત્તમ 2 સુધી મળવાપાત્ર છે। યોજના માટેની યોગ્યતા અથવા તો પાત્રતા વિશે વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતમાં નીચેની યોગ્યતાઓ હોવી જરૂરી છે। લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ। તે નાના, શ્રીમંત અથવા મોટા ખેડૂત હોઈ શકે છે। અરજદાર પાસે જમીનની માલિકીના પ્રમાણપત્રો જેવા કે 7/12 અને 8 હોવા જોઈએ। આદિવાસી વિસ્તારના ખેડૂત પાસે વન અધિકારી પ્રમાણપત્ર હોવું જરૂરી છે। એક ખેડૂત આ યોજનાનો લાભ માત્ર 3 વાર જ લઈ શકે છે। મહત્વનું, ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે મિત્રો। અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજોની સ્કેન કરેલ કોપી તૈયાર રાખવી જોશે, જેમાં ખેતીનું આધાર કાર્ડ ખેડૂતની ઓળખપત્ર માટે, જમીન મહેસૂલનો રેકોર્ડ જેમાં 7/12 અને 8ની નકલ, રેશન કાર્ડ વર્તમાન પ્રમાણપત્ર માટે, જાતિનું પ્રમાણપત્ર SC ST OBC લાભાર્થીઓ માટે, વિકલાંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આપવાનું રહેશે મિત્રો। ત્યારબાદ સહમાલિકી સંમતિ પત્રક જો જમીન સંયુક્ત નામે હોય તો સંમતિ પત્રક, બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની કોપી આપવાની રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોય તે। ત્યારબાદ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। અરજીની પ્રક્રિયા સરળ અને સીધી છે। જે ખેડૂતો કોમ્પ્યુટરથી પરિચિત નથી તેઓ ગામની સહકારી સોસાયટી સેવા કેન્દ્ર, CSC અથવા તાલુકા કૃષિ અધિકારીની મદદ લઈ શકે છે।
તો સૌપ્રથમ પોર્ટલ પર જાઓ, જેમાં સૌપ્રથમ બ્રાઉઝરમાં iKheડૂત.gujarat.gov.in ખોલો. ત્યારબાદ યોજના પસંદ કરો, જેમાં હોમ પેજ પર યોજનાઓનો ટેબ ક્લિક કરો. પછી ખેતીવાડીની યોજનાઓ પસંદ કરો. ત્યારબાદ તાડપત્રી યોજના શોધો, જેમાંથી યાદીમાંથી તાડપત્રી સહાય યોજનાની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ અરજી શરૂ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં યોજનાની વિગતો વાંચ્યા બાદ અરજી કરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ લોગિન કરો. જો પહેલાથી નોંધણી કરી હોય તો યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરો, નહીં તો નવી નોંધણી વિકલ્પ પસંદ કરીને આધાર કાર્ડ નંબરથી રજીસ્ટર થાવ. ત્યારબાદ ફોર્મ ભરો, એટલે કે સ્ક્રીન પર આવતું ઓનલાઈન ફોર્મ ધ્યાનથી ભરો. તમારી વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની માહિતી દાખલ કરો મિત્રો. ત્યારબાદ મિત્રો દસ્તાવેજ અપલોડ કરો, એટલે કે માંગવામાં આવેલા બધા દસ્તાવેજોની સ્કેન કરેલ કોપી અપલોડ કરો અને ત્યારબાદ સબમિટ કરો. એટલે કે બધી માહિતી ચેક કરી લીધા બાદ ફોર્મ સબમિટ કરો. એક રજીસ્ટ્રેશન અરજી નંબર મળશે, તેને નોંધી લો અને પ્રિન્ટ આઉટ કાઢો. ત્યારબાદ જોઈએ તો અરજીનું સ્ટેટસ અને પ્રિન્ટ કેવી રીતે ચેક કરવું. તો અરજી સબમિટ કર્યા બાદ તેની સ્થિતિ સ્ટેટસ તપાસવી અને જરૂરી પડે પુનઃ પ્રિન્ટ કાઢવું ખૂબ જ સરળ છે મિત્રો. તો અરજી સ્ટેટસ ચેક કરવા માટે iKheડૂત પોર્ટલના હોમ પેજ પર અરજીની સ્થિતિ વિકલ્પ પસંદ કરો. તમારો અરજી નંબર અને આધાર નંબર દાખલ કરો. તે પછી તમે જોઈ શકશો કે તમારી અરજી કયા સ્ટેજ પર છે, જેમ કે સ્ક્રુટિનિંગ, મંજૂર અથવા તો નાહણી વેચણી વગેરે. અને અરજીની પ્રિન્ટ કાઢવી. જો હોમ પેજ પર જ અરજીની પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરીને અરજી નંબરથી તમારી ભરેલી અરજીની PDF ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનામાં વારંવાર પૂછાતા ખેડૂતો લોકોના પ્રશ્નો વિશે વાત કરીશું, જેમાં તાડપત્રી સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો ગુજરાત રાજ્યના તમામ નાના શ્રીમંત અને મોટા ખેડૂતો જેઓ જરૂરી દસ્તાવેજો ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમ કે SC/ST ખેડૂતોને વધુ સહાય મળે છે. એક ખેડૂતને કેટલી સહાય મળે છે? તો સહાય રકમ ખેડૂતની શ્રેણી પર આધારિત છે. SC/ST OBC ખેડૂતોને તાડપત્રીની કિંમતના 75% અથવા ₹1875 જે ઓછું હોય તે મળે છે. સામાન્ય વર્ગના ખેડૂતોને કિંમતના 50% અથવા ₹1250 જે ઓછું હોય તે મળે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ક્યાર સુધી છે? તો યોજના ચાલુ રહે ત્યાં સુધી અરજી કરી શકાય છે, પરંતુ સહાયનું ફંડ મર્યાદિત હોઈ શકે છે, તેથી જલ્દી અરજી કરી દેવા યોગ્ય છે. નવીનતમ માહિતી માટે iKheડૂત પોર્ટલ ચેક કરતા રહેવું. અને મિત્રો, આ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે, જેથી કરીને તમે અરજી કરી શકો છો. હાલમાં શું હું ઓનલાઈન ઓફલાઈન અરજી કરી શકું છું? ના, આ યોજનાની અરજી ફક્ત ઓનલાઈન iKheડૂત પોર્ટલ દ્વારા જ કરી શકાય છે. અરજી કર્યા બાદ સહાયની રકમ ક્યાં મળે છે? તો અરજી મંજૂર થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે, જેની વિગત તમે અરજીમાં ભરી હશે. તો મિત્રો, તાડપત્રી સહાય યોજના 2026 ગુજરાત સરકારની ખેડૂતોની બેરોજગારીની જરૂરિયાતો સમજીને શરૂ કરેલી એક ઉપયોગી પહેલ છે. ઓનલાઈન અરજીની સરળ પ્રક્રિયા અને સીધું બેંક ખાતું ભરો તેની સૌથી અનુકૂળ યોજનાઓમાંની એક બનાવે છે. જો તમે ખેડૂત છો અને આ યોજનાના લાભાર્થી છો તો બધા દસ્તાવેજો તૈયાર કરીને iKheડૂત પોર્ટલ પર તરત જ તમારી અરજી કરી દો. જો તમને આવી વધુ સરકારી યોજનાઓની માહિતી જોતી હોય તો અમારી YouTube ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો. આ વેબસાઇટ અને લેખમાં આપવામાં આવેલ માહિતી માત્ર શૈક્ષણિક અને જાણકારી હેતુ માટે છે. આ યોજના અંગેની માહિતી iKheડૂત ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસવામાં આવે છે. અમે કોઈ સરકારી વિભાગ સાથે સીધા સંકળાયેલ નથી, જેની તમારે ખાસ નોંધ લેવી.